આજે આધાર કાર્ડ તમામ જગ્યાએ ખાસ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। સરકારી કામોથી લઈને કોઈપણ જગ્યાએ આધાર કાર્ડનું ખૂબ જ મહત્ત્વ છે। સરકારે કેટલા સમય માટે મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની નીતિ જાળવી રાખી છે, પરંતુ પછીથી તમારે વિગતો અપડેટ કરાવવા માટે ચૂકવણી કરવી પડશે। જો તમે પણ મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માંગો છો તો તમારી પાસે 14 જૂન સુધીનો સમય છે। જો તમે આ સમયગાળા દરમિયાન તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ કરો છો તો તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં। જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ પછી તે ફ્રી રહેશે કે ચૂકવણી કરવી પડશે। તમે આ સરળતાથી ઓનલાઈન કરી શકો છો। એકવાર તમે મફત પ્રક્રિયા પૂરી કરી લો પછી તમારે ફી ચૂકવવી પડશે। જો તમે નામ, જન્મદિવસ અથવા સરનામું જેવી બાબતોમાં ફેરફાર કરો છો તો તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે। ફિંગરપ્રિન્ટ અપડેટ કરાવવાની સાથે 100 રૂપિયા ચૂકવવા પડશે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।